જોડી ભગવાન શિવ પાસે ગયા, ભગવાન શિવને પ્રાર્થના કરી, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. 33 કોટી દેવતાની આંખમાં આંસુની ધારા જોઈ. મહાદેવ કહે, એક સાથે આટલા બધા આંસુ છે, બોલો શું વાંધો છે? હે મહાદેવ, અમારા કહેવાથી તમે લગ્ન કર્યા, સતી સાથે તમારો માનસિક ત્યાગ થયો, સતીનો દેહ ત્યાગ થયો. મહાદેવ, તમારી એકલતા છે, તમે પાછા લગ્ન કરો. મહાદેવ કહે, હવે હું લગ્ન કરીશ, પણ મારી યોગ્ય કન્યા હોવી જોઈએ. અને એ કન્યા ક્યાં જન્મવાની છે? ભગવાન શિવે કીધું કે તમે હિમાલયને જઈને કહો કે તપ કરે છે. હિમાલયને ત્યાં દીકરી રૂપે માં પાર્વતી જન્મવાના હતા. એની સંતોને કેમ ખબર પડી? આ બધું ધ્યાન આપજો તમામ. બિલકુલ સમજ્યા, બહુ સુંદર તપાસ કરે છે. હિમાલયને ત્યાં જ માં પાર્વતી આવવાના, મેનાને ત્યાં જ પાર્વતી આવવાના, એ ખબર કઈ રીતે પડી? કે અહીંથી પાર્વતી ખંડનો પ્રારંભ થાય છે. કયો ખંડનો? પાર્વતી ખંડ. બ્રહ્મા નારદજીને કહે, સુતજી સમર્કાદિક ઋષિ મુનિને કહે, હું તમને કહું છું, શ્રદ્ધા અને વિશ્વાસ. એકવાર પ્રયાગમાં સભા ભરાણી, તમામ લોક સંતો, મહંતો, વિદ્વાનો, સંન્યાસીઓ સર્વ હાજર હતા. અને એ સમયે પિતૃઓની 3 પુત્રીઓ ત્યાં હાજર હતી. સાંભળજો ભગવાન, 3 પુત્રીઓ હાજર હતી. એમાં વિષ્ણુ ભગવાન આવ્યા. ભગવાન વિષ્ણુને બધાએ ઉભા થઈને પ્રણામ કર્યા. 3 દીકરીઓએ પ્રણામ નથી કર્યા. ઓળખી ન શક્યા, જાણી ન શક્યા, પહેચાની ન શક્યા. એનીવે કોઈ પણ કારણ હોય પ્રણામ કર્યા નહીં. અને પ્રણામ કર્યા નહીં એટલે ભગવાન વિષ્ણુએ આખા મંડપમાંથી 3 દીકરીઓને ઊભી કરી. ઉભા થાવ, તમે કોની દીકરીઓ છો? તમને ખબર નથી વિવેક શું છે? અને આ દુનિયામાં સૌથી મોટું શું છે? વિવેક. શું છે? સાંભળજો સાહેબ, જે વિવેક જેનામાં હોય ને જિંદગી જીતી ગયો. એટલે મેં શરૂઆતમાં કથામાં કીધું, બીનું સત્સંગ વિવેક ના. આપણા ઘરે પહેલા કોઈ માણસ આવતો, અહીંયા વડીલ બેઠા છે, એને પૂછજો તો પહેલા આપણે એને એમ કહેતા, શું સેવા કરવું? શું કહેતા આપણે એને? વડીલો, આપણે નહીં, વડીલો નહીં. શું કહેતા વડીલો? શું સેવા કરવું? અને અત્યારે આપણા ઘરે કોઈ આવે તો આપણે એમ કહીએ, કઈ કામ હતું? અર્થ બંનેનો સેમ છે. સાંભળજો સાહેબ, મારી માતાઓ, બંનેનો અર્થ સેમ છે, પણ વિવેકમાં કેટલો ફેર છે. શું સેવા કરો? કઈ કામ હતું? સાહેબ, વિવેક ચૂક્યા એટલે 3 દીકરીઓ વિવેક ચૂકી. સાંભળજો, ભગવાન વિષ્ણુએ 3 દીકરીઓને બોલાવીને કીધું કે તમે કોની દીકરીઓ છે? 3 દીકરીઓએ કીધું કે અમે પિતૃઓની પુત્રીઓ છીએ. તમને ખબર નથી હું આવતો હતો, મને પ્રણામ કેમ ન કર્યા? અને એટલા માટે એમ કે ભાઈ, એ 3 દીકરી બોલી કે પ્રભુ અમારી ભૂલ થઈ. ભગવાન વિષ્ણુ આવેશમાં આવી ગયા. ભગવાન વિષ્ણુ ક્રોધમાં આવી અને 3 દીકરીઓને શ્રાપ દીધો. એક મનથી કથા સાંભળજો સાહેબ. અને 3 દીકરીઓને શ્રાપ દીધો કે તમે 3 દીકરી બીજા જન્મમાં મનુષ્યની દીકરીઓ થશો. આપણે એમ નહીં માનવાનું કે આપણે માણસ બની ગયા એટલે આપણે કઈ કર્મ હારા કરે. હું બી આવી ગયો એમાં. ગયા જન્મમાં કઈક પાપ કર્મ કર્યા હોય તો આ જન્મમાં આપણે શું બનવું પડે? શું બનવું પડે? હું બન્યા આપણા જન્મમાં પશુ? શું બન્યા? બોલો નહીં બેન, બોલો. માણસ બનવું પડે. 3 દીકરીઓને શાપ આપ્યા, તમે બીજા જન્મમાં મનુષ્યની દીકરી બનશો. 3 દીકરીએ કીધું, પ્રભુ અમને માફ કરો, અમે તમને ઓળખી ન શક્યા, અમારે મનુષ્યની દીકરી બનવું નથી. અમારે દેવલો. પણ ભગવાને માફી આપી. પણ થોડી ટૂંકમાં લાવ, સમય ઓછો છે મારી પાસે એટલે. અને ભગવાને કીધું, વિષ્ણુ ભગવાને કીધું કે એકવાર મુખમાંથી નીકળેલો શ્રાપ અને એકવાર મુખમાંથી નીકળેલો આશીર્વાદ કોઈ દિવસ પાછો લેવાતો નથી. પણ તમે સમાનાંગી, તમે પ્રાયશ્ચિત કર્યું, તમે ભૂલ સ્વીકારી, એટલા માટે તમને એક વરદાન આપું છું. શું? તમે આવતા જન્મમાં મનુષ્યની પુત્રી તો બનશો, પણ તમારામાંથી એક કન્યા હિમાલયની પત્ની મેના બનશે, પુત્રી રૂપે પાર્વતીને જન્મ આપશે અને પાર્વતી શિવની સાથે પરણશે, શિવજીને પોંખી અંતિમ મોક્ષને પ્રાપ્ત થશે. આ શિવ કથાની શરૂઆત.